જો અત્યારના 6:30 થયા છે ને અમારો જૈમિક જો જાય છે. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર બેટા. જય યોગેશ્વર. જૈમિક કોલેજ જઈ રહ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો અહીંયા સેવા થઈ ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અને બહાર પણ જોઈ શકો છો મસ્ત મજાનું અજવાળું થઈ ગયું છે. એટલે મીન્સ કે તડકો સરસ આવી ગયો છે. 8:30 થયા છે અત્યારના. અને આપણી સેવા પૂજા થઈ ગઈ, કચરા વરાઈ ગયા. અને આજે પણ ગનાભાઈના પાપડ છે. અને આજે તો લિયો ભગત કે કોઈ દૂધ પીવે જ નથી આપ્યું. બોલો, ખબર નહીં લિયો પણ ક્યાં જતો રહ્યો. ત્યાંની હું રાહ જોઉં છું કે બધાને બાકી છે આજે તો દૂધ પીવડાવવાનું આપણે. અને જો મસ્ત મજાના સવાર સવારમાં બોલી રહ્યા છે પક્ષીઓ, તો મજા આવે છે સાંભળવાની. તો ચલો હવે આજે પણ મારે કોફી કે એવું પીવાનો કોઈ જ વિચાર નથી, માટે આજે પણ આપણે જો મગ બાફ્યા હતા અલ્પેશને લઈ જવા મેં ટિફિનમાં, તો થોડા ઘણા રાખ્યા છે. તો મગની અંદર ચાટ મસાલો ને એવું સ્પ્રિંકલ કરીને હું ખાઈશ. પછી કચરિયું પણ છે. કચરિયું મારે ખાવું હતું એટલે મેં મંગાવી દીધું છે કચરિયું. તો કચરિયું ખાઈ લઈશ થોડું ઘણું. પછી જોઈએ જો થોડું ઘણું મેળ પડશે તો પછી સફરજન પણ થોડું ઘણું ખાઈ લઈશ. પહેલાં એટલે એટલીસ્ટ આટલું તો ખાઈ લઉં. અને હજી ભગતને બધા આવ્યા નથી, આવે એટલે આપણે પછી દૂધ પીવડાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે મેં બાફેલા મગ લીધા છે, એની અંદર થોડુંક લીંબુ અને ચાટ મસાલો નીચોઈ દીધું છે. અને અહીંયા કચરિયું લઈ લીધું છે. તો ચલો હવે હું ખાઈ લઈશ. પછી કપડાં વાસણ કરી કાઢીએ, રસો બનાવી દઈએ અને ફટાફટ પાર મૂકી દેવાનો છે, કેમ કે ગનાભાઈના આજે પણ પાછા પાપડ છે. તો આજે પણ તમને બતાવીશું કે કેવી રીતે કરીએ છીએ. તો જો તપેલી લેવાની હોય છે. એક તપેલી લોટ હોય તો 2 તપેલી પાણી લેવાનું. તો અમે ગનાભાઈની 2 તપેલી લોટ લઈએ છીએ, તો 4 તપેલી પાણી લઈએ છીએ. અને બીજો બધો મસાલો આપણા હિસાબથી કરવાનો હોય છે. તો બસ આવું છે. તો ચલો હું ખાઈ લઉં પહેલાં. તો જો અત્યારના 9 વાગી ગયા છે. 9 વાગે ભગતભાઈ આવી ગયા છે દૂધ પીવા માટે. હમણાં 5 મિનિટ પહેલાં જ મેં લિયોને દૂધ પીવડાવ્યું અને ભગત આવી ગયો છે. ભગતમાંથી દૂધને રોટલી આપણે લઈ લીધું છે. લા ચાલ, તારું દૂધ ને રોટલી. ઊભો રે આપું છું પણ આપું છું. તો જોઈ શકો છો લિયોને પીવડાવી દીધું, ભગત પી રહ્યું છે. જો સરસ મજાનું વાતાવરણ છે. ચાલો આપણે કપડાં ધોવાના છે, તો કપડાં ધોઈ નાખીએ. એટલી બધી ઠંડી લાગી રહી છે કે કપડાં ધોવા જવાનું મન નથી થતું. કોને મારા જેવું થાય છે? એમ થાય કે ઠંડીમાં તો ચાલો આપણે હવે કપડાં ધોઈ નાખીએ. જો અહીંયા જોઈ શકો છો કેટલા બધા ઉપટ આવી ગયા છે. જો જોઈ શકો છો. એક, બે, 3, 4, 5, 6, 7 પોપટ આવી ગયા છે. 7 લાઇનસર બધા બેસી ગયા છે. જો અહીંયા સોફા બી આવી ગયા છે. તો અમે છે ને આવી તપેલી 2 વાડકી ભરીને 2 તપેલી ભરીને લોટ લીધો છે. તો 4 તપેલી આવી રીતે પાણી મૂક્યું છે અમે, અને ચૂલો ચાલુ કરી દીધો છે. પછી એની અંદર અજમો, મીઠું ને જીરું અને મરચું નાખી દીધું છે. તો જો, અને આ છે આટલો ખારો. બધું અટકળે જ અમે લઈએ છીએ. કંઈ વજન કરવાનું નહીં, ખાલી આ લોટનું ને પાણીનું જ માપ લેવાનું. નહીં, લોટનું ને પાણીનું જ માપ લેવાનું. અને આજે મારે બનાવવાનું છે ફ્લાવર વટાણાનું શાક, એટલે હું સમારી દઉં ફ્લાવર વટાણાનું શાક. ચલો જો અહીંયા થઈ ગયું છે, ઉકળી ગયું છે પાણી મસ્ત મજાનું. ઓહો,
ઉકળી ગયું નહીં? સરસ, મસ્ત કરી નાખ્યું. મસ્ત. તમારો છોકરો કે કલર 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 આવવો જોઈએ. કલર આવવો જોઈએ એટલે કલર થવો જોઈએ. લો હેડો. હે? હા હા, એક હા હું કરી દઈશ એ તો. જો લોટ હલાવાઈ ગયો છે અને આવી રીતે અમે દેવતા મૂક્યા છે ઉપર અને નીચે થવા દઈશું. આ તમે તો બહુ ગાભા લઈ આવ્યા છો. આવ્યા લિયો 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 એ કર્યું છે. આ જો હા લિયો એ કર્યું છે. હા હા બસ હવે નીચે થવા દેજો, પછી બધા ઉપર ના લઈને નીચે થવા દો ત્યારે. લાલો હું જોઉં મારું શાક હલાનું. તો જો આ કાલના પાપડ અહીંયા સૂકવે છે અને જો શોભા ભાભી લેવા ગયા છે ત્યાંથી તપેલું તો ઊંચું કરીને લાવશે. ગનાભાઈ ને શોભા ભાભી બંને. તો અહીંયા જોઈ શકો છો કે આવી રીતે અમે સેટઅપ કર્યું છે. કાલે બહાર બેઠા હતા પણ આજે બધું સરસ થઈ ગયું છે. અમે આ જો અહીંયા સરખું કરી દીધું છે. અહીંયા ડોલ રાખી છે પાણીની, જો હજી પાણીના ટીપા. કોક બહારથી બંધ કરી દીધું છે એટલે પાણી પડતું બંધ થઈ ગયું છે અને આવી રીતે સેટઅપ કરી દીધું છે. તો હવે એમ સ્ટેન્ડ કરતા કરતા જાવું. ઓકે ચલો ધીમે ધીમે આવવા દો. ઓ અહીંયા આગળ અહીંયા મૂકી દો. આ તો અહીંયા હા બહુ પવન બહુ છે ને, આ સરખું થઈ ગયું ને એટલે એમ. आई सोनल ने कोकनो अवाज आया. कौन आयु? आई गई क्या? चलो થઈ ગયું. પણ આ એક થયો છે એને તમે જોઈ શકો છો કે પાપડ વણીને સૂકવી દીધા છે. જો જોઈ શકો છો. અને ચાલો હવે જવું છે નીચે. નીચે જઈએ. જૈવિક હજી આવ્યો નથી. ફોન કરે તો મમ્મીનું રસ્તામાં છું એટલે આવતો જ હશે. ચાલો આપણે નીચે જઈએ. અને અહીંયા મેં જૈવિક માટે અને અલ્પેશ માટે બંને માટે જો લોટ ખાવા માટે લીધો છે. તો ચલો શોભા ભાભીને બધા નીચે ગયા છે તો હું પણ હવે નીચે જ જાઉં. અહીંયા 3:30 થઈ ગયા છે. તન્મય આવી ગયો છે અને હું જઉં છું ઉપર. ઘંટી ચાલુ કરવાની છે તો આપણે ઉપર જઈ રહ્યા છીએ. અને જૈવિક આવી ગયો છે અને પણ ખાઈ પીને સૂઈ ગયો છે થોડીક વાર. તો જો મેં ગાડી ઉપર મમરાન પૌવા અને બધું રાખ્યું હતું. અને લીયો જો આખી બપોરને સૂશે આમાં આવી રીતે અને પછી આખી રાત બસ 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 કરશે ને અમને ઊંઘવા નહીં દે. તો ચલો આની અંદર મેં આડવાનું મૂક્યું છે તો એ પણ તડકામાં લઈ જઈશું. તો જો મેં ઘંટી ચાલુ કરી દીધી છે અને હું જઈ રહી છું ઉપર. કેમ કે શોભા ભાભી ગયા છે ચા પીવા માટે. તો અહીંયા જોઈ લઈએ આપણે. જોઈએ પાપડ
બધા થોડાક લાવવા પડશે, આ બાજુ લઈ દઈએ. તો જો અત્યારના 5:45 થયા છે અને આજે આપણે બનાવવાનું છે હાંડવો. જો મસ્ત મજાનો એકદમ સરસ આથો આવી ગયો છે, જોઈ શકો છો. દૂધી નાખીને બનાવવાનું છે, લસણ ફોલી નાખ્યું છે. તો આજે તો મારે કુકરમાં બનાવવાનો વિચાર છે, એટલે મેં તો ચલો કુકરમાં બનાવી દઈએ. તો બસ, અને જૈમિકના શિવ અમને ઉપર ગયા છે વિડીયો અરે પતંગ ચગાવવા માટે વિડીયો. કે જો મને ટાઈમ મળશે તો હું તમને બતાવીશ ઉપર જઈને. તો બસ જો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.